માની જવા દો. મારી માલીનો ચોર અમે લપાડો છે. કોઈ નથી. અરે છે, માલીનો ચોર આમાં છે, આમાં છે. ઈ જે હશે. જવા દો. કહું છું જવા દો. છોડો મને. અરે મહારાજ તો છે. આ રૈયત પર જુલમ છે, અન્યાય છે. ચાલો. આજ્ઞા મહારાજ. આ કરુણ સુરના સાધકને અહીં હાજર કરો. જેવી આપની આજ્ઞા મહારાજ. કોણ છે તું જુવાન? મારું નામ મેથાણ છે મહારાજ. આ ચહેરો, આ આંખ, આ સ્વર કંઈક પરિચિત હોય એમ લાગે છે. મેં તને ક્યાંક જોયો હોય એમ લાગે છે. આપ અમને ક્યાંક મળી ચૂક્યા છો મહારાજ? હા મહારાણી. હા એ જ જુવાન છે. એ જ. તું પેલા ગીરમાં હતો? હા મહારાજ. તો યાદ કર દીકરા, યાદ કર. તે દિવસે બારે મેઘ ગીર ઉપર ખાંગા થઈને મંડાણા હતા અને હિરણ ગાડી થઈને બે કાંઠે વહી રહી હતી. હા, અને એ પૂરમાં એક માણસ તણાતો હતો. હા, એ કાંઠે નીકળવા તરફડતો હતો. હા, મારા મરતા બાપનું મોં જોવા હું નેસડે જતો હતો. ને તે જીવતર અને મોત વચ્ચે તણાતા પેલા માણસને જોયો. બચાવ! એક કોર પિતાની છેવટની ઘડીઓ ગણાતી હતી, બીજી કોર મારો ધર્મ હતો, અને ધર્મ જીતી ગયો. પિતાની ચિંતા પ્રભુને ભળાવી મેં મારો ધર્મ બચાવ્યો. કેમ લાગે છે હવે? સારું લાગે છે. જુવાન, તારો ખૂબ ખૂબ આભાર. દીકરા મેથાણ, તે દિવસે તે જેનો જીવ બચાવ્યો હતો તે બીજું કોઈ નહીં, હું હતો. હું. મહારાજ, તમે? હા મહારાણી, આજ તમારા આંગણે તમારા સૌભાગ્યને બચાવનારો આવ્યો. અરે, મારો પ્રાણ બચાવનાર પ્રભુ આવ્યો. નહીં મહારાજ. મેથાણ દીકરા, મારા હિમાચલના રખોલિયા. જાઓ. આ માથામાંથી એક ઋણ તો હતું મેથાણ, પણ આજે તારા કંઠના જાદુએ મારું હૈયું જીતી લીધું છે. માગ જુવાન, માગ. આ પણના માથા સાથે હું મારું કરજ ચૂકવવા તૈયાર છું. માગ મેથાણ, માગ. મહારાજ, કરેલો ઉપકાર યાદ કરવા માટે હું નથી આવ્યો. ક્યારે? મહારાજ, આ કટારને આપ ઓળખો છો? લોહી પીની આ કટાર? આ લોહી એ મારા મુખી બાપાનું છે. આ કટારનો ધણી મારી માલીને ઉપાડી ગયો છે. મહારાજ, ઓળખી આ કટાર? હા. અને સાથે એના ધણીને પણ. કુંવર! જી બાપુ. કુંવર જી. તારી કટાર લાવ. કટાર તો મારી. અરે, ત્યાં તું શું ગોતે છે? એ અહીં છે કર્મચંડા. બાપુ, આ કટારના ધણી માથે કોકના મોતનું આળ છે. અરે, કોકની દીકરીને ઉપાડી લાવવાનું કલંક છે. રૈયતની બેન દીકરી તો ગૌવત્રી કહેવાય, એની માથે પલાણ ન થાય. બાપુ, કુલાંગા, બોલ, ક્યાં છે ઈ ચોરી? ક્યાં છે માલી? ભોંયરામાં.
મારી રાજરાણી, પણ તારી તો માં. દૈત્ય તારી કેવી દશા કરી દીધી છે દીકરી. મને ઓલો ઉપાડી લાવ્યો તો હવે તને કોઈ હાથે નહીં અડાડી શકે દીકરી. ચાલ મારી સાથે, ચાલ. આવ. આવી સારસ બેલડીને છૂટી પાડવાનું પાપ કરી બેઠા હતા કુંવર. આજ મને રાતે ચોરને જેમ ઉપાડી લાવ્યો તો. માલી, સોરઠનો ધણી તને વંદન કરે છે. સોરઠના ધણી? ધરતી માર્ગ આપે તેમાં સમય જો એવી ભૂલ, એવું પાપ આ મારા દીકરાએ કર્યું છે. છતાં એ તારી આગળ કંઈક માગે છે. બેન, મને ક્ષમા કરી દે. તે મને બેન કીધી? હા બેન, આ કાંડો પસલીનો દોરો ઝંખે છે. એક સૂતરનો તાગડો માંગુ છું બેન. આપી દે બેન. નહીં માલી, નહીં. મહારાજ, હા, કુંવરે એના પાપનું પ્રાયશ્ચિત તો કર્યું, પણ એના ગુનાની સજા હજી બાકી છે. ગુનો? સજા? શેની સજા? દીકરી, તે જે હાથે પસલીનો દોરો બાંધ્યો એ જ હાથના ધણીએ તારા બાપની છાતીમાં કટાર પરોવી. આ દીકરી, ઈ તારા બાપનો મારતલ છે, મારતલ. દીકરી, આ તલવાર લે અને એનું માથું ઉતારી લે. લે દીકરી, માથું ઉતારી લે એનું. દીકરી, ઘા કર. એ તારા બાપનો મારતલ છે, મારતલ. ખમ્મા સોરઠના ધણીને. અરે દીકરાના જીવતરની ભીખ માંગવા જાવ છો? મને ન ઓળખી રાજન? ખોડો તો એટલે પાથરું છું કે મારી આ પવિત્ર ધરતી પર કુંવરનું અપવિત્ર લોહી ન પડે, એટલે એનું માથું આમાં અધરાધર ઝીલી લઉં. તલવાર ઉપાડ દીકરી. નહીં નહીં માં, નહીં. જે કુખે જન્મ લેવા ભગવાન ઈચ્છે છે એ કુખ મારાથી ઉજ્જડ ન કરાય માં, મારાથી ઉજ્જડ ન કરાય. અરે ઘડી મોર જેને કાંડે મેં પસલીનો દોરો બાંધ્યો એને મારો. મેં મારો બાપ તો ખોયો, હવે મારે ભાઈ નથી ખોવો. ચોક ચોક જીવો મારા વીરા. દીકરી, દીકરી, આજથી હું તારો બાપ છું. માલી, તું કોણ છે જુવાન? માલીના ફઈના દીકરા મસરીબા છે મહારાજ. કુંવર? જી પિતાજી. નગર શણગારો, ગઢને કાંગરે કાંગરે તોરણો બંધાવો, ગામે ગામમાં ઓછો માડો અને ઢોલ વગડાવો અને જણાવો કે સોરઠનો ધણી પંડની માનેલ દીકરીના લગ્ન કરાવે છે. અંદાતા, હજી તો મારા મામાની ચેના અંગારા પણ ટાઢા નથી પડ્યા. હજી તો એનો સોગ હાલે છે. એમાં લગ્ન નો મંડાય બાપુ, નો મંડાય. તારી વાત સાચી છે ભાઈ. એમાં શું મહારાજ, ઉત્તર ક્રિયા પૂરી થઈ દીકરીને પરણાવશું.
મહારાણી, તમે સાચો માર્ગ બતાવ્યો. તો એમને રજા દો બાપુ. ગામમાં તો ઉચાટ કરતા હશે. જાઓ, સુખે સીધાઓ. નહીં પિતાજી, કુંવર, ક્ષમા કરો માં, પણ માલી અહીંયા જ રહેશે. દીકરા, તારી વાત કઈ સમજાય નહીં. દીકરીને બાપના ઘરેથી વળાવાય પિતાજી. શાબાશ બેટા, શાબાશ. મેથાણ, તું આ જુવાન સાથે જા. તારી અણમોલી થાપણ અહીં જ રહેશે. જુવાન, ઉત્તર ક્રિયા પૂરી થઈ અમને જાણ કરજો. કાકાની જય 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 પ્રસન્ન ગીગા કાકાની સસરાની જય. હલો ત્રિપલો, હલો હું લવારો કરું. ક્યાંથી બોલો છો? ઉપર તો નથી વાગ્યા ને સસરાજી? હવે આમનું જોડે ડોબા. તમે કારુબા અને મસરી બા, તમે હનુમાનજી ના સોગન, હું તમને દેવજન ને શોધતો હતો, એક રંગ વાળા ને. આમ ગુસ્સે ન થાવ ને, આખી નો કાઢો ને. હું કામ હતું ત્રિપલા? કામનું તો એવું છે ને મસરી બા, કે ઈ કામ તમને ફાવે એવું છે. હવે મોડ નાખ્યા કર મોડાથી ફટને. પણ આમ ધક્કા મૂકી ન કરો ને, તું જે કહેવાનું છે એ ભૂલી જઈશ. મસરી બા, આ કાળ ભૈરવ ને કહો ને કે એના જેવી કાળી રાત જોઈને ઓલી જડીને ઉપાડી જાય. શું? મોરથી મારી વાત તો સમજો. અલા પણ હું છે એ ફાટને. એ આપણા માલીબેન ને કોક ઉપાડી ગયું કે નહીં? હા. અને પછી આપણા મેથણભાઈએ માલીબેન ને છોડાવ્યા હતા કે નહીં? અને એટલે જ માલીબેન અને મેથણભાઈ ના લગ્ન નક્કી થયા હતા કે નહીં? હા. તો પછી આ કાળ ભૈરવ મારી જડીને ઉપાડી જાય અને હું આને બે પાટું મારીને મારી જડીને છોડાવું તો મારા અને જડીના લગ્ન નક્કી થાય કે નહીં? બોલો બોલો. તે આપણે જડીને ઉપાડી જાય તારી પાટું ખાવા? પણ એમાં વાંધો શું છે? અલા એ ગોલકીના, તું અને જડી પડો પાટમાં, સમજો? હા, હાલ કાઢું, નકર આ તારો બધો ગાંજો પણ ઉતારી દે. હાલ. અલે લકડી છોડ. એટલે પણ હું વાંઢો મરી જાય તો મારા ક્રિયાકર્મ કોણ કરશે? તમારો ડો. બેના, આ તમે શું લાવ્યા કુંવર? પેલા આંખ બંધ કર, પછી કહું. લ્યો, આ આંખ બંધ કરી. હવે ખોલજો. આ બધું કોના સારું? મેથાણભા માટે. જીવતરની કોક ઘડી માનવીને દાનવ બનાવી દે છે બેન. જેને તારા જેવી કોક બેનનો પ્રેમ તો એને દેવે બનાવી દે છે. કુંવરભા, તમારી આંખોમાં આંસુ. અરે પ્રભુને પાવન કરો. બેનનો હું પ્રેમ પામ્યો છું ને એનો હરખ છે. જ્યારે કાલે ઉઠીને તને વિદાય દેવી પડશે એની વેદના છે બેન. ચાલ હું જાઉં. મેથાણભા પાસે જવું છે, પાછું મોડું થઈ જશે. કુંવરબા આવ્યા છે. રામ 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 રામ. એ રામ. અરે વાહ. રામ રામ. બિરાજો, પધારો. વાહ, પધારો, બિરાજો. ભલે લગ્ન લઈને આવ્યો છું. ભલે વાહ, ભલે. હિરણ, દીકરી લગન પોખી લ્યો. હા, મજામાં. લેવાય રાજકુમાર, આ તો રિવાજ છે. આ લ્યો. લાંબી દળ મજલ કરીને આવ્યા છો. આજે રાતે હવે અહીં રોકાઈને જવાનું છે. થાક્યા પણ હશો. અરે ભા, વેવાય તું ઘર છે ને પાછો બેન નો ભાઈ થાવ. થાકે કેમ પાલવે? શું કહો છો જમાઈ રાજ? હવે મેથાણભાઈ આપને જવાબ ના આપે કુંવરભા. કેમ? એ આપને બનેવી થાય ને એટલે. ચાલો ત્યારે હું રજા લઉં. બસ જશો? હાજી. અરે હા હિરલબેન, માલીબેન નું વેલડું લેવા તમારે અમારા મહેમાન થવાનું છે. હો, એમાં આપને કેવું ના પડે કુંવરભા. ચાલો ત્યારે. પધારો ભા, પધારો. હું કુંવરભાને પાદર લગી વળાવી આવું. હાલો કુંવરભા.